ભ્રષ્ટાચારમાં માહેર સુરતના તંત્રએ શ્રમિકોની જરૂરિયાતોને પણ નથી છોડી. તંત્રએ મંજૂર કરેલી કપૂર ખરીદીની દરખાસ્તમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી છે. શહેરના તમામ ઝોન માટે કપૂર ખરીદીની દરખાસ્તને છેલ્લી ઘડીએ મંજૂરી આપી દેવાય છે. ડ્રેનેજ સફાઈના શ્રમિકોને ગેસની અસરથી બચાવવા માટે કપૂર અપાય છે. ઉતાવળા સુરત શહેરના તંત્રએ કપૂરનો 3 ગણો ભાવ ચૂકવ્યો છે. બજારમાં 1200 થી 1500ના ભાવે વેચાતા કપૂરની તંત્રએ 3500 થી વધુ રૂપિયામાં ખરીદી કરી છે. લિંબાયત ઝોનમાં 1 કિલો કપૂરનો ભાવ 3530 રૂપિયા અપાયો. શહેરના તમામ ઝોનના કપૂર માટે 1.76 કરોડનું બજેટ મંજૂર કરાયું. ઓનલાઈન મળતા શ્રેષ્ઠ ક્વોલિટીના કપૂરનો પણ 2 કિલોના 3000 રૂપિયા ભાવ ચૂકવાયો. ડ્રેનેજની સફાઈ કરતા શ્રમિકોને ઝેરી ગેસની અસરથી બચાવવા માટે કપૂરની ગોટી અપાઈ છે. ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ કેયુર ચપટવાલાએ ચકાસણી વગર મંજૂરી આપી દીધી. છેલ્લી સામાન્ય સભામાં તપાસ્યા વગર જ 1 કરોડ 76 લાખના બજેટને મંજૂર કરી દેવાયું. વીટીવી ન્યૂઝની ટીમે શહેરના કપૂર વિક્રેતાઓને ત્યાં રિયાલિટી ચેક કરી. રિયાલિટી ચેકમાં સૌથી સારી ક્વોલિટીના કપૂરની કિંમત પણ 1500 રૂપિયા પ્રતિ કિલો છે. હોલસેલ ભાવે ખરીદી થાય તો પ્રતિ કિલો ભાવ 1500 કરતા ઓછો થાય છે. સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજના જે કારીગરો હોય છે, કામદારો હોય છે, જ્યારે ડ્રેનેજમાં સાફ સફાઈ માટે ઉતરતા હોય છે ત્યારે તેમને કોઈ ગુંગળામણ ના થાય તેની માટે કપૂરની ખરીદી માટેનું એક કાર્ય કરવામાં આવતું હોય છે અને તેમને સાથે 5 ગ્રામ જેટલું કપૂર રાખવામાં આવતું હોય છે. ત્યારે હવે આ કપૂરની જે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી ખરીદી છે તેમાં ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થતો હોય તે પ્રકારની દુર્ગંધ જોવા મળી રહી છે. હાલ જે સમાચાર સામે આવ્યા છે તેમાં આ કપૂરની જે ખરીદી છે તેની પાછળ 3530 રૂપિયા કિલો કપૂર ખરીદી કરવા માટેનું એક દરખાસ્ત જે છે તે મંજૂર કરવામાં આવી છે અને લિંબાયત ઝોનમાં તો 500 કિલો કપૂર આ 3500 રૂપિયા કિલો ખરીદી પણ થઈ ચૂકી છે. ત્યારે ખરેખર કપૂરનો શું ભાવ છે તે જાણવા વીટીવીની ટીમ એવી દુકાને પહોંચી છે કે જ્યાં કપૂરના સેમ્પલો હોય, જે કપૂર વેચાતું હોય છે ત્યાં આ જુદા જુદા પ્રકારનું કપૂર છે તે જોવા મળ્યું છે. આ સૌથી ઉચ્ચ ગુણવત્તા સાથેનું આ એક કપૂર જોવા મળ્યું છે જેનો ભાવ 1530 રૂપિયા કિલોનો છે. સમજી શકાય છે કે આનાથી ઉચ્ચ કક્ષાનું કપૂર ક્યાંક ભાગ્યે જ જોવા મળે છે અને એ પ્રકારનું કપૂર જે છે તે અત્યારે હાલ અહીં આપણે જોઈ રહ્યા છે અને તે 1530 રૂપિયા કિલો જે છે. અને એમાં તો જે વાત કરવામાં આવી છે તે ગોટીની વાત કરવામાં આવી છે કપૂરની, તો આ પ્રકારની કપૂરની ગોટીની જે ભાવની વાત કરવામાં આવે તો 1200 રૂપિયા કિલો મળી રહી છે. જ્યારે મહાનગરપાલિકાએ જે દરખાસ્ત મંજૂર કરી છે તે 3530 એટલે કે 3 ગણી મોંઘી દરખાસ્ત જે છે તે મંજૂર કરવામાં આવી છે, જેને લઈને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવી દુર્ગંધ જોવા મળી રહી છે. આપણી સાથે વિક્રેતા છે, તેઓની સાથે આ સમગ્ર બાબત આપણે સમજીશું. આપનું નામ? મારું નામ રાજ છે. રાજભાઈ, તમે કપૂરનો વ્યવસાય કરો છો, મને કપૂર વિશે થોડી સમજ આપો. કેટલા ભાવનું કપૂર હોય છે અને સારામાં સારી ગુણવત્તાનું કપૂર જો લેવું હોય તો પણ કેટલાનું મળી જાય છે? હવે જો માર્કેટમાં છે ને ઘણા બધા પ્રકારના કપૂર અવેલેબલ છે, પણ જનરલી 3 પ્રકારના કપૂર વધારે ચાલે. એક સાદું કપૂર જે ગોળીવાળું હોય, પછી એક દેશી કપૂર આવે ને એક ભીમસેની કપૂર આવે. એમાં બધા કરતા લો ક્વોલિટી એટલે ગોળીવાળું કપૂર, જે ટેબ્લેટ વાળું કપૂર આવે, જે આપણે સળગાવવામાં યુઝ કરીએ. કપૂર એમાં કેવું હોય, જેવું પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ હોય 20%, એના જેવું એની અંદર વેક્સ મિક્સ હોય 20%, એના માટે ગોળી બને. બાકી તમે વેક્સ મિક્સ નહીં કરો, એકદમ પ્યોર કપૂર લો તો ભીમસેની કપૂર આવે, જે આ પ્રકારનું તમે બતાવ્યું પહેલા એ પ્રકારનું કપૂર આવે છે. પછી આની અંદર છે ને 3 પ્રકારની કપૂરમાં તમે આ જે ભીમસેની કપૂર કીધું એ બધા કરતા ઊંચી ગુણવત્તા વાળું કપૂર છે, જે આપણી પાસે 1500 રૂપિયા કિલો અવેલેબલ છે. જો કોઈને વધારે ક્વોન્ટિટી લેવી હોય 400-500 કિલો, તો અમે તો એના કરતા બહુ ઘણું ઓછું પણ કરી દઈએ એમાં. અને પછી ગોટીવાળું કપૂર છે, ગોટીવાળું કપૂર આપણી પાસે ખાલી 1200 રૂપિયા કિલો છે. બાકી માર્કેટમાં લેવા જાઓ તો 1200 રૂપિયા તો સારામાં સારી ક્વોલિટીનું છે, બાકી એની કરતા ઓછું પણ મળે. 800 રૂપિયા, 900 રૂપિયા, 1000 રૂપિયા કિલો પણ મળે કપૂર. એટલે આ સારામાં સારી ક્વોલિટીનું ગોટી કપૂર આપણી પાસે 1200 રૂપિયા કિલો તમને મળી જશે. હવે મહાનગરપાલિકા દ્વારા એક દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે અને 3530 રૂપિયા કિલો માત્ર કપૂરની ખરીદી માટેની વાત કરી. આટલું મોંઘું કપૂર શક્ય ખરી કોઈ હોઈ શકે? આટલું મોંઘું કપૂર તો હોય નહીં, કારણ કે બધા કરતા સારામાં સારી ક્વોલિટીનું કપૂર છે ભીમસેની કપૂર. હવે તમે સોના કરતા વધારે કોઈ સારું સોનું હોય, 24 કેરેટ કરતા આ 24 કેરેટ સોના જેવું જ છે, એકદમ સારામાં સારું છે. એના કરતા કોઈ સારી વસ્તુ હોઈ નહીં શકે અને એના કરતા મોંઘી વસ્તુ તમને મળશે પણ નહીં કપૂરમાં. એના કરતા મોંઘી વસ્તુ જો લેવાનું એટલે એ થાય એટલે ભ્રષ્ટાચાર જ કહેવાય એ વસ્તુને. આ તો કેટલો જમીન આસમાનનો ફરક જોઈ શકો છો, ક્યાં 1500 ને ક્યાં 3530. 1500 રૂપિયા તો આપણે ભીમસેની કપૂર છે, તે બધા કરતા ઊંચી ગુણવત્તા વાળું છે. તમે મને કીધું એ તો ગોટી કપૂર છે, એ તો 1200 રૂપિયા કિલો આપણી પાસે મળી જાય. તો કોઈ વધારે ક્વોન્ટિટીમાં લે તો આપણે એનું ઓછું 1000 રૂપિયા કરી દેવા. તો 500 કિલો કોઈ મારી પાસે લે 1000 રૂપિયામાં હું આપી દેવાય એને. એટલે તમે જે કહો છો 3500 રૂપિયા એટલે 3.5 ગણો વધારે ભાવ છે વસ્તુનો. તો કેટલો મોટો
ભ્રષ્ટાચારની ગંધ હોય છે કે એ તો કહેવાય જ હવે 3500 રૂપિયા અને 1000 રૂપિયામાં તમે જ જાણી શકો છો કેટલો બધો ડિફરન્સ છે. એટલે 3.5 ગણો જે ભાવમાં એ લોકો 1 કિલો કપૂર લે છે, 3.5 કિલો કપૂર એ લોકોને આપી છે વસ્તુમાં. બિલકુલ, એટલે ખૂબ જ મોટી આ રિયાલિટી જે ચેક કરી ત્યારે જાણવા મળ્યું છે. ખરેખર જે વાત કરી છે આ ભીમસેન, જો સારામાં સારું કપૂર આપવાની પણ જો વાત થતી હોય તો આ છે ભીમસેન કપૂર કે જે 1500 રૂપિયા કિલો મળે છે, અને એ પણ જો ક્વોન્ટિટીમાં લેવામાં આવે તો એ ક્વોન્ટિટીમાં પણ ઓછો ભાવ થઈ જાય છે. 500-400 કિલો જો તમે લેતા હોવ તો 1500 રૂપિયા કરતા પણ ઓછું કપૂર મળી શકે છે. એટલે જમીન આસમાનનો ફરક અત્યારે જોવા મળી રહ્યો છે. જમીની હકીકત પર જે રીતે દુકાનમાં આપણે પહોંચ્યા છે તો દુકાનમાં ભાવ જે છે સારામાં સારા કપૂરનો ભાવ 1500 રૂપિયા જોવા મળ્યો અને ગોટી કપૂરનો ભાવ 1200 રૂપિયા જોવા મળ્યો. જ્યારે ટેન્ડર જે પાસ કરવામાં આવ્યું છે તે 3530 રૂપિયા કિલોના, એટલે કે અધધો ભાવ જે છે તે લેવામાં આવ્યો છે અને લોકોના જે ખિસ્સાના રૂપિયા જે છે તે જ ખર્ચી લેવામાં આવ્યા છે. એટલે કે મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું હાલ જાણવા મળી રહ્યું છે અને કપૂરની સુગંધ નહીં પરંતુ ભ્રષ્ટાચારની દુર્ગંધ હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.